કન્ટેન્ટ મોનેટાઇઝેશનમાં મિત્રો આ રીતના બધાને જોવા મળે છે, રુચિ સબમિટ કરો. તો મિત્રો અહીંયા કણે તમારે એક ફોર્મ ભરવાનું હોય છે અને ફોર્મ મિત્રો કેવી રીતે ફિલઅપ કરવાનું છે એ બધી માહિતી આપવાનો છું. ખાસ કરી વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો એટલે તમને દરેક પ્રકારની માહિતી મળી જશે. ફોર્મ કેવી રીતે ભરવાનું છે અને આનો શું ફાયદો થવાનો છે ફેસબુક ઉપર આપણે આ ફોર્મ ભરીએ તો. અને આ ફોર્મ મિત્રો આપણે ઇન્ટરેસ્ટ માટેનું ફોર્મ હોય છે, એટલે કે આપણને આ ફોર્મ ભરીએ તો આપણને ઇન્ટરેસ્ટ, ફેસબુકને એવું લાગે કે આપણને ઇન્ટરેસ્ટ છે એટલે આપણને કન્ટેન્ટ મોનેટાઇઝનું જે ટૂલ છે એ આપણને મળી જતું હોય છે. તો આનું ફોર્મ મિત્રો ભરવા માટે જો અહીંયા લખેલું તમને જોવા મળશે, સૂચિ સબમિટ કરો, અહીંયા કણે તમારે મિત્ર ક્લિક કરી લેવાનું છે. પહેલાં તો હું તમને ફોર્મ ભરતા શીખવાડી દઉં છું, બરાબર. તમે અહીંયા કણે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે અને ઉપર તમને લખેલું જોવા મળી જશે સબમિટ ઇન્ટરેસ્ટ. અને તમે નીચે જોઈ શકો છો એક બોક્સ મિત્ર તમને જોવા મળી જશે. પહેલા જ બોક્સમાં તમારે ટીક કરવાનું રહેશે, બરાબર. અને લખેલું તમને જોવા મળી જશે વેટ્સ ટાઈપ ઓફ ક્રિએટર એર યુ, અહીંયા કણે તમારે ક્લિક કરી લેવાનું છે, બરાબર. હું ચાલો ફટાફટ ક્લિક કરી લઉં છું. અહીંયા તમને ઘણી બધી કેટેગરી જોવા મળી જશે. અહીંયા કણે તમારે એક કેટેગરી સિલેક્ટ કરવાની છે. તમે જોઈ શકો છો અહીંયા કણે કેટેગરીમાં ઉદ્યોગ છે, કલાકાર છે, ગેમ છે, ટેક છે, ડિજિટલ ક્રિએટર છે, ડિઝાઇન અને ફેશન છે. તો આમાં ઘણી બધી કેટેગરી છે. તમારે જે આવતી હોય એ મિત્ર તમારે અહીંયા કણે કેટેગરીને ક્લિક કરી લેવાની છે, એટલે કે જે બોક્સ છે એમાં ટીક માર્ક કરી લેવાનું છે, બરાબર. પછી તમારે ડન કરી લેવાનું છે. તો ચાલો આ પણ હું ફટાફટ કરી લઉં છું. બીજામાં ટીક કરશો એટલે તમને અહીંયા કણે જોવા મળી જશે રીલ, ફોટો, ટેક્સ્ટ, સ્ટોરી, બરાબર. તો તમે ફેસબુકની અંદર રીલ અપલોડ કરો છો, ફોટો અપલોડ કરો છો, ટેક્સ્ટ અપલોડ કરો છો કે અથવા તમે સ્ટોરી અપલોડ કરો છો, તો તમે 4 અપલોડ કરતા હોય તો તમારે 4માં ટીક કરી લેવાનું છે. ન કે ફોટો અપલોડ કરતા હોય વધારે તો ફોટોમાં, ન કે રીલ વધારે અપલોડ કરતા હોય તો રીલમાં. બસ આટલું કરીને તમારે અહીંયા કણે ડન કરી લેવાનું છે. લખવાનું રહેશે માય ઇન્ટરેસ્ટ, બરાબર, એટલે કે મને આમાં ઇન્ટરેસ્ટ છે, તમે મને આ ટૂલ આપો. તમે વધારે પણ લખી શકો છો, પણ ટૂંકમાં પણ તમે આટલું લખી શકો છો કે માય ઇન્ટરેસ્ટ. એટલે મિત્ર ફેસબુકની ટીમ મિત્રો સમજી જાય છે કે તમને આમાં ઇન્ટરેસ્ટ છે અને તમારે વધારે લખવું હોય તો પણ તમે લખી શકો છો. અહીંયા તમારે જોઈ લેવાનું છે. અહીંયા તમને એક મિત્ર બ્લુ કલરનું બટન જોવા મળી જશે. તમારે જો ઓન ન હોય અને ઓફ હોય તો તમારે ઓન કરી લેવાનું છે. તમે જેવું ઓન કરશો એટલે તમારી સામે જો નીચે લખેલું તમને જોવા મળી જશે સિલેક્ટ સોશિયલ એપ, એમાં તમે ક્લિક કરશો એટલે તમને ટિકટોક, કારણ કે ટિકટોક તો આપણે ઇન્ડિયામાં મિત્રો બેન્ડ છે, એટલે યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ અને અધર. તો આપણે જો તમે યુટ્યુબ વાપરતા હોય, બરાબર, તો યુટ્યુબ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. અને જો તમે ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય તો ઇન્સ્ટાગ્રામ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તો અહીંયા તો હું મિત્ર અત્યારે યુટ્યુબને સિલેક્ટ કરી લઉં છું, બરાબર. હું યુટ્યુબ મિત્ર વાપરું છું તે માટે. ઉપર આપણે સોશિયલમાં મિત્ર યુટ્યુબ નાખી દીધું છે અને તમે નીચે તમે જોઈ શકો છો યુઅર નેમ, એટલે કે અહીંયા કણે મિત્ર તમારે યુઅર નેમ નાખવાનું છે કે તમારે જે મિત્ર યુટ્યુબનું URL હોય મિત્ર, બરાબર, URL પણ તમે નાખી શકો છો અથવા તમારું યુટ્યુબનું જે નામ છે એ પણ તમે અહીંયા નાખી શકો છો. ખાસ મિત્ર અહીંયા ધ્યાન એ તમારે દેવાનું છે કે અહીંયા કણે તમારે ખાલી જગ્યા મિત્ર રહેવા દેવાની નથી. જો તમે ખાલી જગ્યા રહેવા દેશો તો તમારે અહીંયા કણે કમ્પ્લીટ મિત્ર થશે નહીં અને લાલ મિત્ર એરર આવી જશે, બરાબર. તો ચાલો હું સિલેક્ટ કરી લઉં છું આને. તમે તમારું નામ URL મિત્ર સેટ કર્યા પછી તમને નીચે જોવા મળી જશે નંબર ઓફ ફોલો. તો અહીંયા કણે યુટ્યુબની અંદર તમારે કેટલા ફોલોવર છે એ મિત્ર લખવાનું છે, એટલે કે સબસ્ક્રાઈબર કેટલા છે. અને જો તમે ઇન્સ્ટાગ્રામ રાખ્યું હોય તો ઇન્સ્ટાગ્રામમાં મિત્ર કેટલા ફોલોવર છે એ તમારે અહીંયા નાખવાનું રહેશે. તો તમારે કમસે કમ અહીંયા મિત્ર 1000 તો નાખી જ દેવાના, બરાબર. 1000 તમારે યુટ્યુબમાં ફોલોવર ન હોય તો પણ તમારે 1000 નાખવાના છે. અને ઇન્સ્ટાગ્રામમાં પણ જો 1000 ફોલોવર ન હોય તો 1000 ઉપર જ મિત્ર નાખજો. બેમાં 1000 ઉપર નાખી દેવાના, બરાબર. પછી તમારે અહીંયા કણે સબમિટ મિત્ર કરી લેવાનું છે. હવે તમારું ફોર્મ મિત્ર સબમિટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટ ફોર્મ મિત્ર આપણે સબમિટ કરી દીધું છે. અને અહીંયા મિત્ર લખેલું તમને જોવા મળી જશે રુચિ સબમિટ કરવામાં આવી છે. આ પ્રોગ્રામ તમારી રુચિ શેર કરવા બદલ આભાર. જો તમે પાત્ર બનશો તો તમને જાણ કરવામાં આવશે. આ ઇન્ટરેસ્ટ ફોર્મ તમે મિત્ર ફિલઅપ કરી લો, એટલે કે ભરી લો, તો મિત્ર આની ગેરંટી નથી કે તમને આ મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલ દેવામાં આવી જ જશે. જ્યારે તમે પાત્ર થશો, તમારી ફેસબુકની અંદર બધું મિત્ર કમ્પ્લીટ હશે, પોતાના વિડીયો છે, પોતાની રીલ હશે, પોતાના ફોટા હશે, તો જ તમને મિત્ર આગળ દેવામાં આવશે. એટલે ખાસ મિત્ર તમારે ધ્યાન એ દેવાનું છે કે તમારે તમારી પોતાની વસ્તુ મિત્ર અપલોડ કરવાની છે ફેસબુકની અંદર, તો જ તમને આગળ મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલ મળી જશે.
અને અમારો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબર કરતા રહેજો, તેથી અમને પણ સપોર્ટ મળતો રહે. તો મળીશું આપણે એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.